સુરતની અંદર કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હતી અને તે મામલે હવે મોટો ઘટસ્ફોટ થઈ રહ્યો છે અને મોટા સમાચાર આવી રહ્યા છે, જે અંતર્ગત સુરતમાં 2 કરોડની ઠગાઈ કરનારની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। વર્ષે 22 થી 26% વળતરની લાલચમાં ફસાવતા હતા અને LFS બ્રોકિંગનું કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે અને એક આરોપીની સુરતના ECO સેલની ટીમે ધરપકડ કરી લીધી છે। કરોડો રૂપિયાની ઠગાઈને અંજામ આપતા હતા। મુખ્ય સૂત્રધારને ઓડિશા સ્થિત કટક સર્કલ જેલમાં હતો। સાથે જ જે વિગતો સામે આવી રહી છે તેમાં ઓડિશા જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી તેમને ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી નાખવામાં આવ્યા છે અને તેની તપાસ પણ હાથ ધરવામાં આવશે। પશ્ચિમ બંગાળથી ઓપરેટ થતી હતી આ આખી પોન્જી સ્કીમ, ત્યારે લાલચમાં આવી અને સ્કીમમાં રોકાણ કરનાર લોકોના કરોડો રૂપિયા ફસાયા હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે। 55 સુરતીઓએ રૂપિયા 2.48 કરોડ ગુમાવ્યા છે।